સાયલાના સેજખપર ગામે તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। શાંતિનગર પરામાં પરિવાર લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો ત્યારે તસ્કરોએ બે બંધ મકાનોના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો। અહીંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 17 લાખથી વધુની મત્તાની ચોરી થઈ। નવા પીઆઈના આગમન બાદ દારૂના અડ્ડા અને ત્યાં આગળ જે દરોડાની કામગીરી હતી તેની વચ્ચે આ મોટી ચોરીએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે। હાલ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ બધું તાળા તૂટી ગયેલા હતા અને અચાનક જોયું એટલે આ બધું જોયું હતા, બધું લઈ ગયેલા હતા। કેટલા વાગ્યાના અરસામાં? હવે એ અંદાજો નથી, પણ 11 વાગ્યા પછી 11 વાગ્યા સુધી તો અમે ઘરે જ હતા, પણ 11 વાગ્યા પછી અમે ગયા ને અમે આવ્યા 3 વાગે, 3 થી 3:15 એની લકી હતી। એક છોકરાના પૈસા થોડાક હતા, ડબ્બો એક હતો, એક સાંકળા હતા છોકરાના, 3 જોડે સડા હતા, આવી બધી વસ્તુ।